પરીની આશીર્વાદની વાર્તા. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક ગામમાં નંદુ નામનો એક છોકરો રહેતો હતો, જે તેના માતા પિતાની પૂરા દિલથી સેવા કરતો હતો અને તેઓની દરેક વાતનું પાલન કરતો હતો. નંદુ ખંતથી અભ્યાસ કરતી અને દરેકને મદદ કરવા હંમેશા તૈયાર રહેતી. ગામમાં બધા તેને ખૂબ પ્રેમ કરતા. નંદુના પિતા આખો દિવસ શાકભાજી વેચતા અને તેની માતા ઘર સંભાળતી. તેની એક નાની બહેન હતી, જેને તે ખૂબ પ્રેમ કરતો હતો. પિતાની કમાણીમાંથી ઘર અને ભણતરનો ખર્ચ થતો હતો. શાળાએ જતાં પહેલાં નંદુ બધી શાકભાજી ધોઈને સવારે ગાડીમાં ગોઠવી દેતો, જેનાથી તેના પિતાને મદદ મળતી. એક દિવસ તેના પિતા વરસાદમાં ભીંજાઈ ગયા અને બીમાર પડ્યા. પછી એક દિવસ તે અચાનક મૃત્યુ પામ્યો. આ અકસ્માતથી સમગ્ર પરિવાર હચમચી ગયો હતો. ઘરની દરેક વ્યક્તિ પૈસા પર નિર્ભર બની ગઈ. નંદુની માતાની તબિયત પણ બગડવા લાગી. પરિવારને કેવી રીતે મદદ કરવી તે નંદુ સમજી શકતો ન હતો. નંદુ એક કાર્ટ વેચવા માંગતો હતો, પરંતુ તે માત્ર 8 વર્ષનો હતો. આટલી નાની ઉંમરમાં તે આ કામ સંભાળી શક્યો ન હતો. નંદુએ તેની માતા પાસેથી રામાયણ, મહાભારત તેમજ દૈવી ચમત્કારોની વાર્તાઓ સાંભળી હતી. તેના મનમાં વિચાર આવ્યો કે ભગવાન દરેકને મદદ કરે છે, તે તેની પણ ચોક્કસ મદદ કરશે. એમ વિચારીને તે એક દિવસ વહેલો મંદિરે પહોંચી ગયો. તેણે ત્યાં જઈને હાથ જોડીને કહ્યું, ભગવાન, હું નાનો બાળક છું. મને પૂજા કેવી રીતે કરવી તે ખબર નથી, પરંતુ હું તમને વિનંતી કરું છું કે મને માર્ગ બતાવો. આ રીતે, શાળાએ જતી વખતે, નંદુ નિયમિતપણે મંદિરમાં જતો અને ભગવાનને પ્રાર્થના કરતો. આ કરવામાં તેણે ઘણા મહિનાઓ વિતાવ્યા. આ સમય દરમિયાન ન તો ભગવાન દેખાયા અને ન તો સમસ્યા દૂર થઈ. કેટલીકવાર નંદુ નિરાશ થઈ જાય છે કે તેને પૂજા કેવી રીતે કરવી તે ખબર નથી, તેથી ભગવાન દર્શન આપતા નથી. નહીંતર, તે દરેકને મદદ કરે છે. તેમ છતાં તેણે મંદિરમાં જઈને પૂજા કરવાનું બંધ ન કર્યું. છેવટે એક દિવસ દેવી માતાને તે નાનકડા ભક્ત પર દયા આવી. એક દિવસ જ્યારે નંદુ પલંગ પર ઝડપથી સૂઈ રહ્યો હતો, ત્યારે તેને આકાશમાંથી એક તેજસ્વી પ્રકાશ આવતો અનુભવાયો અને આખો ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો. થોડા સમય પછી, તે પ્રકાશમાંથી એક નાનકડી પરી તેના હાથમાં લાકડી સાથે બહાર આવી, જે તેણે પુસ્તકોમાં વાંચી હતી તે જ હતી. નંદુ માની ન શકી. તે માત્ર અસ્વસ્થતામાં તેણીને જોઈ રહ્યો હતો. ત્યારે દેવદૂતે હસતાં હસતાં કહ્યું, નંદુ, હું ખરેખર તારી સામે ઊભો છું. નંદુએ તરત કહ્યું, તો શું તમે પરી છો? દેવદૂતે હસતાં હસતાં કહ્યું, હા. તમે ત્યાં કેવી રીતે છો? અંધાધૂંધી વચ્ચે નંદુનો અવાજ નીકળતો નહોતો. પરી ફરી હસીને બોલી, નંદુ, દેવી માતાએ મને મોકલ્યો છે. માતા દેવી. નંદુ આવેશથી ચીસો પાડી, હા નંદુ, બોલો તારે શું જોઈએ છે? નંદુએ ખુશીથી બૂમ પાડી અને કહ્યું, જો ખરેખર દેવી માતાએ તમને મોકલ્યા છે તો કૃપા કરીને મારી માતાનો ઈલાજ કરો. પરી કહ્યું, ઠીક નંદુ, તારી માં કાલે ઠીક થઈ જશે, પણ હું તને વરદાન આપવા આવ્યો હતો, તેમ તારા માટે કંઈ માંગ્યું નથી. નંદુએ કહ્યું, જો મારી માતા સારી હશે તો તે આખા પરિવારનું ધ્યાન રાખશે. બાળકો પર માતાનો પ્રથમ અધિકાર છે. તેથી મેં મારી માતા માટે પૂછ્યું. પરીએ ખુશીથી કહ્યું, નંદુ, તું બહુ સારો છે. તમે મારી પાસેથી વધુ એક વરદાન માંગી શકો છો. આના પર નંદુએ કહ્યું, એન્જલ, મને એવું વરદાન આપો કે હું મોટો થઈને સારા માર્ગ પર ચાલી શકું. પરીએ ખુશ થઈને નંદુને એક વીંટી આપી અને કહ્યું, પહેરવાથી તારી જે ઈચ્છા હશે તે પૂરી થશે, પણ જે દિવસે તું આ વીંટીનો ખોટા કામમાં ઉપયોગ કરશે તે દિવસે તેની શક્તિ ખતમ થઈ જશે. બીજી એક વાત, આ વીંટીનો ઉલ્લેખ કોઈને ન કરો, નહીં તો તે ગાયબ થઈ જશે. આટલું કહીને દેવદૂત ત્યાંથી ચાલ્યો ગયો. સવારે નંદુ જાગ્યો ત્યારે તેની આંગળીમાં વીંટી હાજર હતી. તેણે જોયું કે માતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે અને ઘરના કામકાજ કરી રહી છે. તે તેની માતાને બધું કહેવા માંગતો હતો, પરંતુ પછી તેને પરીની વાત યાદ આવી અને તે ચૂપ થઈ ગયો. હવે તેની મહેનતથી તેનો પરિવાર સુખેથી જીવવા લાગ્યો. વાર્તામાંથી બોધ: વ્યક્તિએ ક્યારેય લોભી ન હોવો જોઈએ. જે લોકો કર્મમાં વિશ્વાસ રાખે છે તેમના માટે કશું જ અશક્ય નથી. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.